હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો કરંટના કચુબરનો આ એપિસોડ નંબર 5 છે. એપિસોડ નંબર 1ની અંદર આપણે G20ની સંપૂર્ણ માહિતી મેળવી હતી. એપિસોડ નંબર 2ની અંદર ઈસરો અને સ્પેસને લઈને જેટલું પણ કરંટ અફેર્સ બને છે એની વાત કરી હતી. એપિસોડ નંબર 3માં ડીઆરડીઓ અને ડિફેન્સને લઈને મિસાઇલને લઈને જેટલું પણ કરંટ અફેર્સ બને છે એ એપિસોડ નંબર 3માં વાત કરી હતી. એપિસોડ નંબર 4માં આપણે કેન્દ્રમાં જેટલા પણ મહત્વપૂર્ણ પદ છે એ પદ ઉપર કયા વ્યક્તિ બેઠેલા છે એટલે કે પદ અને પદ અધિકારી 2023ની વાત કરી હતી. તો જો તમે આગળના 4 એપિસોડ ન જોયા હોય, 4 મહત્વપૂર્ણ કરંટ ટોપિક ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે કરંટના કચુંબરનો એપિસોડ નંબર 5, જેની અંદર આજે આપણે મંત્રી મંડળ અને અમુક એવા કમિશન એટલે કે જે આયોગ છે એના ચેરમેન પદ ઉપર કોણ છે. અમુક મંત્રાલય છે એ બધા મંત્રાલય તો બધા આપણે જોવાના છે. તો મંત્રાલય છે એ મંત્રાલયના મંત્રી કયા છે એની વાત કરીશું. મોદી સાહેબનું મંત્રીમંડળ આખું જોઈશું અને એના પછી અમુક મહત્વપૂર્ણ કમિશન છે, આયોગ છે, એ આયોગના ચેરમેન પદ ઉપર કોણ છે એને પણ આજના લેક્ચરમાં ડિસ્કશન કરીશું. તો મોસ્ટ આઈએમપી ટોપિક થવાનો છે. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે. જો આને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. આની અંદર કરંટ ટોપિક, કરંટ અફેર્સના લેક્ચર આવે છે. મંથલી કરંટ અફેર 1લી તારીખથી સ્ટાર્ટ થવાનું છે. તો ખાસ કરીને આને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આપણે મંત્રીમંડળની વાત કરીશું, એના પછી આપણે આયોગ ઉપર જશું. ચલો, સૌથી પહેલા જ આપણા પ્રધાનમંત્રી કોણ છે તો નરેન્દ્રભાઈ મોદી છે અને આમના દ્વારા જ પોતાનું મંત્રીમંડળ છે એ બનાવવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલા મંત્રાલયો એમની પાસે રાખેલા છે? તો એક તો પ્રધાનમંત્રી તો છે જ, અંતરિક્ષ મંત્રાલય અને પરમાણુ. અંતરિક્ષ મંત્રાલય અને પરમાણુ મંત્રાલય આ બંને કોની પાસે છે? તો બંને આપણા પ્રધાનમંત્રી પાસે છે. એટલે કે એમના હેડ કોણ છે? તો આપણા પ્રધાનમંત્રી છે. આગળ વાત કરીએ ગૃહમંત્રી એટલે કે હોમ મિનિસ્ટર કોણ છે? સાથે સાથે સહકારિતા મંત્રી કોણ છે? તો અમિતભાઈ શાહ છે. બધા લોકો આમને ઓળખો છો. હવે અમુક એવા મંત્રાલયો છે જેમના સેક્રેટરી યાદ રાખવા જરૂરી છે. લાસ્ટ લેક્ચરમાં મેં પણ ભણાવ્યા હતા. આજના લેક્ચરમાં પણ સાથે સાથે કમ્પેર કરીને ભણાવીશું જેથી આપણે યાદ રહી જાય. તો આપણા ગૃહમંત્રી એટલે કે હોમ મિનિસ્ટર કોણ છે? અમિતભાઈ શાહ છે. પરંતુ હોમ સેક્રેટરી પૂછાય એટલે કે ગૃહ સચિવ પૂછાય તો કોણ છે? તો અજય કુમાર ભલ્લા છે. તો યાદ રાખજો, હોમ મિનિસ્ટર અમિત શાહ છે અને હોમ સેક્રેટરી કોણ છે? અજય કુમાર ભલ્લા છે. જો સેક્રેટરી છે એ બધા મંત્રાલયનો યાદ રાખવાના નથી. અમુક એવા મેન મંત્રાલયો છે એમના સેક્રેટરી જ ખાલી યાદ રાખવાના છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. નાણામંત્રી કોણ છે? ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? તો નિર્મલા સીતારમણજી છે. પરંતુ નાણાં સચિવ પૂછાય, ફાઇનાન્સ સેક્રેટરી પૂછાય તો એ કોણ છે? તો ટી.વી. સોમનાથ છે. તો નાણાં મંત્રી છે નિર્મલા સીતારમણજી અને નાણાં સચિવ કોણ છે? તો ટી.વી. સોમનાથ છે. આગળ વાત કરીએ રક્ષા મંત્રી એટલે કે ડિફેન્સ મિનિસ્ટર. તો ડિફેન્સ મિનિસ્ટર કોણ છે? તો રાજનાથસિંહ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખીશું. પરંતુ રક્ષા સચિવ પૂછાય, ડિફેન્સ સેક્રેટરી પૂછાય તો એ કોણ છે? ગિરિધર અરમાને છે. તો ફરીથી કહું છું, યાદ રાખીશું. ડિફેન્સ મિનિસ્ટર પૂછાય છે, રક્ષા મંત્રી પૂછાય છે તો રાજનાથસિંહ છે. પરંતુ રક્ષા સચિવ એટલે કે ડિફેન્સ સેક્રેટરી પૂછાય છે તો આન્સર આવશે ગિરિધર અરમાને. ઓકે, આગળ વાત કરીએ છીએ વિદેશ મંત્રી, મોસ્ટ આઈએમપી. તો વિદેશ મંત્રી કોણ છે? તો ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર. આ એટલા માટે મોસ્ટ આઈએમપી કહું છું કારણ કે અમુક એમના ડાયલોગ, કોઈ ઇન્ટરવ્યુ હોય એની અંદર વિદેશમાં ઇન્ટરવ્યુ આપ્યો હોય કે આપણા ભારતની અંદર કોઈ ઇન્ટરવ્યુ આપે છે ત્યારે અમુક એવા શબ્દો ભારત માટે એ બોલી જાય છે જે આપણને યાદ રહી જાય અને જે ફોરેન છે એ ફોરેનને પણ ઝટકો લાગે એ ટાઈપના હવે શું કરે છે? તો રિપ્લાય આપે છે. તો એવા સરસ મજાના આપણા વિદેશ મંત્રી છે ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, એટલે આપણા ફોરેન મિનિસ્ટર છે. ફોરેન મિનિસ્ટર કોણ છે? ડોક્ટર જયશંકર સુબ્રમણ્યમ સાહેબ છે. પૂછાય વિદેશ સચિવ એટલે કે ફોરેન સેક્રેટરી પૂછાય તો એ કોણ છે? વિનય મોહન ક્વાત્રા છે. કોણ છે? વિનય મોહન ક્વાત્રા. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વિદેશ મંત્રી, ફોરેન મિનિસ્ટર પૂછાય તો ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર છે અને ફોરેન સેક્રેટરી પૂછાય, વિદેશ સચિવ પૂછાય તો વિનય મોહન ક્વાત્રા છે. ચલો આગળ વાત કરીએ. મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? તો યાદ રાખજો, સ્મૃતિ જુબિન ઈરાની છે. કોણ છે? સ્મૃતિ જુબિન ઈરાની, જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. આગળ વાત કરીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, સાથે સાથે રસાયણ મંત્રી કોણ છે? તો આન્સર આવશે મનસુખ મંડાવિયા.
તો મનસુખ મંડાવિયાને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તો છે, સાથે સાથે કેમિકલ મિનિસ્ટર પણ છે, એટલે કે રસાયણ મિનિસ્ટર પણ છે. ક્લિયર? તો યાદ રાખીશું, યાદ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચલો વધીએ છીએ આગળ. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો નીતિન જયરામ ગડકરી છે. ગડકરી સાહેબ, ઓકે, એમના જોડે રાજમાર્ગ અને સડક પરિવહન મંત્રાલય છે. આગળ વાત કરીએ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી, ઓકે, ખેડૂતો એટલે કે કૃષિ અને કિસાન, કિસાન એટલે કે ખેડૂત. તો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી કોણ છે? તો નરેન્દ્રસિંહ તોમર છે. કોણ છે? નરેન્દ્રસિંહ તોમર. યાદ રાખીશું. આગળ વાત કરીએ વાણિજ્ય અને ઉદ્યોગ, ખાદ્ય, સાર્વજનિક વિતરણ અને કપડા મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ સાહેબ છે. રાજ્યસભાથી બિલોંગ કરે છે અને રાજ્યસભાના સદનના નેતા છે, મેં તમને કીધું હતું. તો રાજ્યસભાના સદનના નેતા એવા પિયુષ ગોયલ સાહેબ જોડે વાણિજ્ય અને ઉદ્યોગ, ખાદ્ય, સાર્વજનિક વિતરણ અને કપડા મંત્રી છે. બીજી વસ્તુ કે અત્યારે મંત્રીઓ એટલા માટે યાદ કરવાનું કહું છું કારણ કે રિસેન્ટલી જે G20ની મીટિંગ ચાલે છે, એ G20ની મીટિંગની અંદર જુદા જુદા ક્ષેત્રમાં શું થાય છે? મિટિંગો થાય છે. કૃષિ લેવલે મિટિંગ થાય છે, પછી આ રીતના વાણિજ્ય લેવલે મિટિંગ થાય છે. તો એમાં જે વાણિજ્યના મંત્રી હોય, જેમાં કૃષિ હોય તો એમાં કૃષિના મંત્રી હોય, એ અધ્યક્ષ પદ ઉપર રહેતા હોય છે. તો શું ખબર કે આપણને કયા મિટિંગને લઈને, ઓકે, આ ટાઈપનો મંત્રાલયનો ક્વેશ્ચન પૂછાઈ જાય, તો એટલા માટે આપણે મંત્રાલયો છે એ મંત્રાલય ખાસ યાદ રાખવાના છે. આગળ વાત કરીએ વિદ્યુત અને ઉર્જા મંત્રી કોણ છે? તો વિદ્યુત અને ઉર્જા મંત્રી છે રાજકુમાર સિંહ. કોણ છે? રાજકુમાર સિંહ છે. આગળ વાત કરીએ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે? તો એ છે પુરુષોત્તમભાઈ રૂપાલા. તો પુરુષોત્તમ રૂપાલા એ આપણા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી છે. આગળ વાત કરીએ સૂચના અને પ્રસારણ મંત્રી, સાથે સાથે યુવા મુદ્દા અને ખેલ મંત્રી કોણ છે? તો આન્સર આવશે અનુરાગસિંહ ઠાકુર. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હિમાચલ પ્રદેશથી બિલોંગ કરે છે. તો આપણા ખેલ મંત્રી કોણ છે? અનુરાગસિંહ ઠાકુર છે. સાથે સાથે યુથના મંત્રી, સાથે સાથે સૂચના અને પ્રસારણ, ઓકે, તો ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, એના મંત્રી પણ કોણ છે? તો અનુરાગસિંહ ઠાકુર છે. આગળ વાત કરીએ રેલ મંત્રી, સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક સૂચના મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ છે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ વખતેનું જે બજેટ છે એ બજેટમાં સૌથી વધારે જો પૈસા ફાળવવામાં આવ્યા હોય તો એ રેલ મંત્રાલયને ફાળવવામાં આવ્યા છે. તો રેલ મંત્રી, સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક સૂચના મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે. હવે હું તમને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછું છું, જેનો આન્સર તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ડિસેમ્બર 2023 એટલે કે આ વર્ષના એન્ડિંગ સુધી ભારત પોતાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરશે. એ હાઇડ્રોજન ટ્રેનનું નામ શું આપવામાં આવશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછું છું, મેં ઓલરેડી કરાવેલો છે એટલા માટે પૂછું છું. જેનો આન્સર સાચો હશે એની હું જે કોમેન્ટ હશે એને હું હાર્ટ આપી દઈશ, દિલ આપી દઈશ. જે આપે છે ને, જે ખાલી ને ખાલી જેની ચેનલ હોય એ આપી શકે. લાઈક નથી, દિલની વાત કરું છું. તે દિલ આપી દઈશ જેનાથી બધાને ખબર પડે. તો જેને પણ આન્સર આવડતો હોય નીચે કોમેન્ટ કરો કે ભારત પોતાની જે હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરશે ડિસેમ્બર 2023માં, એનું નામ શું હશે? ચલો, તો આપણા રેલ મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ છે. આગળ વાત કરીએ જનજાતિ મુદ્દાના મંત્રી કોણ છે? તો અર્જુન મુંડા છે. આ પણ યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જનજાતિ મુદ્દાના મંત્રી કોણ છે? તો અર્જુન મુંડા છે. આગળ વાત કરીએ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કોણ છે? ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કોણ છે? તો ગિરિરાજસિંહ છે. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? તો ભૂપેન્દ્ર યાદવ છે. તો ભૂપેન્દ્ર યાદવ પાસે કયું મંત્રાલય છે? તો પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રાલય આવેલું છે. આગળ વાત કરીએ શિક્ષા અને કૌશલ વિકાસ મંત્રી કોણ છે? તો ધર્મેન્દ્ર પ્રધાન છે. તો યાદ રાખજો, શિક્ષા અને કૌશલ વિકાસ મંત્રી કોણ છે? તો ધર્મેન્દ્ર પ્રધાન છે. આગળ વાત કરીએ જળ શક્તિ મંત્રી કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત છે. ફરીથી રિપીટ કરું છું, જળ શક્તિ મંત્રી કોણ છે આપણા? તો ગજેન્દ્રસિંહ શેખાવત છે. આગળ વાત કરીએ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે? તો જી કિશન રેડ્ડી છે. કોણ છે? જી કિશન રેડ્ડી, જેમના જોડે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય છે. આગળ વાત કરીએ પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને આવાસ મંત્રી. પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને આવાસ મંત્રી કોણ છે? તો હરદીપસિંહ પુરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ નાગરિક ઉડ્ડયન મંત્રી,
સ્ટીલ મંત્રી કોણ છે? આ અતિરિક્ત ભાર આપવામાં આવે છે તો જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. તો નાગરિક ઉડ્ડયન મંત્રી હતા સ્ટીલ મંત્રી, એમના જે મંત્રી હતા ઓકે એમને રાજીનામું આપ્યું. તો સ્ટીલ મંત્રાલય છે એ પણ કોને આપવામાં આવ્યું છે? જ્યોતિરાદિત્ય એમ સિંધિયાને આપવામાં આવ્યું છે. તો જ્યોતિરાદિત્ય એમ સિંધિયા પાસે બે મંત્રાલયો છે અત્યારે, નાગરિક ઉડ્ડયન મંત્રી અને સ્ટીલ મંત્રી. કદાચ કાલ ઉઠીને સ્ટીલ મંત્રી છે એમને નિમવામાં આવી શકે છે, પણ એઝ ઓફ નાવ તો આજે સ્ટીલ મંત્રાલય છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એ જ્યોતિરાદિત્ય એમ સિંધિયા પાસે છે. ઓકે, આ એમનું મેન મંત્રાલય છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય. સ્ટીલ મંત્રી છે એમને રાજીનામું આપ્યું, તો કદાચ ભવિષ્યની અંદર નવા નિમણૂક થઈ શકે છે, પણ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યાં સુધી તો નથી થયા. આગળ વાત કરીએ કાનૂન અને ન્યાય મંત્રી. તો કાનૂન અને ન્યાય મંત્રી કોણ છે? તો કિરણ રિજિજુ છે. કોણ છે? કિરણ રિજિજુ. તો કિરણ રિજિજુ જેમને કાનૂન અને ન્યાય મંત્રાલય આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ અલ્પસંખ્યા મુદ્દાના મંત્રી. આ અતિરિક્ત ભાર મૂકવામાં આવ્યો છે કોના ઉપર? તો સ્મૃતિ જુબિન ઈરાની ઉપર. તો અલ્પસંખ્યા મુદ્દાના મંત્રી હતા, એમને પણ રાજીનામું આપ્યું. તો આમનો જે ભાર છે, આ જે મંત્રાલયનો ભાર છે એ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સ્મૃતિ જુબિન ઈરાની છે એમના ઉપર મૂકવામાં આવે છે. તો સ્મૃતિ જુબિન ઈરાની જોડે અત્યારે બે મંત્રાલયો છે, એક તો પોતાનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સાથે સાથે અલ્પસંખ્યા મુદ્દાના મંત્રી. ઓકે, પેલું શું હતું? જનજાતિ મુદ્દા અને આ અલ્પસંખ્યા મુદ્દા. જનજાતિ મુદ્દા ના આવે તો શું આવશે? અર્જુન મુંડા આવશે. આ છે અલ્પસંખ્યા મુદ્દાના મંત્રી અને આ અતિરિક્ત ભાર છે એ સ્મૃતિ જુબિન ઈરાની ઉપર મૂકવામાં આવ્યો છે. આગળ વાત કરીએ ભારી ઉદ્યોગના મંત્રી કોણ છે? તો જે હેવી ઉદ્યોગ છે, ભારી ઉદ્યોગ છે એના મંત્રી કોણ છે? તો મહેન્દ્રનાથ પાંડે છે. કોણ છે? મહેન્દ્રનાથ પાંડે. આગળ વાત કરીએ 26મા નંબરનું છે બંદર, જળમાર્ગ, જહાજ અને આયુષ મંત્રી કોણ છે? તો સર્બાનંદા સોનોવાલ છે. એમાં આ ખાસ યાદ રાખીશું કે આપણા આયુષ મંત્રી કોણ છે? સર્બાનંદા સોનોવાલ. કેમ? કારણ કે રિસેન્ટલી આયુષને લઈને, ઓકે, આયુષ મંત્રાલયને લઈને ઘણા બધા કરંટ અફેર્સના ક્વેશ્ચન બન્યા છે. એટલા માટે કદાચ આયુષ મંત્રી તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ જાય તો આન્સર આવશે સર્બાનંદા સોનોવાલ. સાથે સાથે બંદર, જળમાર્ગ, જહાજ આ મંત્રાલય પણ સર્બાનંદા સોનોવાલ પાસે છે. હા, આમાં બધાના અલગ અલગ શું હોય? રાજ્યમંત્રી હોય. રાજ્યમંત્રી જ્યારે બોલું છું એટલે રાજ્યોના મંત્રી ના સમજતા. રાજ્યમંત્રી છે એ જે મેન મંત્રી હોય એમના કહેવાય કે સહભાગી હોય, એટલે કે એમને મદદ કરવા માટે હોય. તો આ જે બંદર છે, જળમાર્ગ છે, જહાજ છે એમાં અમુક રાજ્ય મંત્રી ચુનાયેલા હોય. ઓકે, એ આમને મદદ કરશે, પરંતુ બધાના હેડ કોણ હશે? તો સર્બાનંદા સોનોવાલ હશે. બંદર, જળમાર્ગ, જહાજ અને આયુષ મંત્રાલય. ક્લિયર? આગળ વાત કરીએ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. એ કોની પાસે છે? તો એ છે વિરેન્દ્ર કુમાર. જો આ છે અધિકારિતા મંત્રાલય, જે તમને આગળ મેં વાત કરી હતી ને, સહકારિતા મંત્રાલય હતું. શેમાં? અમિતભાઈ શાહ જે આપણા ગૃહમંત્રી છે એ ગૃહમંત્રીની સાથે સાથે સહકારિતા મંત્રાલય એમની પાસે છે. જ્યારે આ છે અધિકારિતા મંત્રાલય. તો કન્ફ્યુઝ ના થતા, એક્ઝામમાં પૂછાય સહકારિતા મંત્રાલય એ કોની પાસે છે? તો અમિતભાઈ શાહ એટલે કે જે આપણા ગૃહમંત્રી છે એમની પાસે છે. પરંતુ અધિકારિતા મંત્રાલય પૂછાય તો એ છે વિરેન્દ્ર કુમાર પાસે. તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એ વિરેન્દ્ર કુમાર પાસે છે. આગળ વાત કરીએ કોલસા અને ખાણ મંત્રી કોણ છે? તો એ છે પ્રહલાદ જોશી. તો પ્રહલાદ જોશી પાસે કોલસો અને ખાણ આ બંને મંત્રાલય એમની પાસે છે. આગળ વાત કરીએ છેલ્લું સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી, જેને કહેવામાં આવે છે MSME. MSME નો મતલબ શું થાય? માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, મિનિસ્ટર ઓફ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. ગુજરાતીમાં કહીએ તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી કોણ છે? તો નારાયણ તાતુ રાણે છે. કોણ છે ભાઈ? નારાયણ તાતુ રાણે છે. ઓકે, તો ટોટલ કેટલા મંત્રીઓ છે? તો ટોટલ નરેન્દ્રભાઈ સાથે ગણીએ તો 29 છે. નરેન્દ્રભાઈ સાથે ગણીએ તો કેટલા છે? 29 મંત્રીઓ છે જેમને જુદા જુદા મંત્રાલય આપવામાં આવ્યા છે. તો રિસેન્ટલી મેં તમને કીધું એમ G20 ની મીટિંગ થઈ છે અને એ મીટિંગ અંતર્ગત જુદા જુદા સમિટ થઈ છે. એ સમિટની અંદર ઓકે જુદા જુદા મંત્રાલયોના જે મંત્રીઓ છે એમને અધ્યક્ષ પદ સંભાળ્યું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આપણના એક્ઝામની અંદર કોઈ એવી સમિટ છે જે મહત્વની હોય તો એ મહત્વની સમિટને લઈને ઓકે મંત્રાલયના મંત્રી તમને પૂછી લે. ક્લિયર? ચલો હવે વાત કરીશું મહત્વપૂર્ણ કમિશનની. કમિશનનો મતલબ થાય આયોગ. ઓકે, આયોગ. ચલો તો મહત્વપૂર્ણ આયોગની વાત કરીશું અને એમના ચેરમેન પદ ઉપર કોણ છે એની વાત કરીશું.
બધા કમિશનની વાત કરવાની નથી, જસ્ટ મહત્વપૂર્ણ કમિશનના જ આપણે ચેરમેન યાદ રાખવાના છે. જેમ કે પહેલા છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. ઓકે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, એના અધ્યક્ષ કોણ છે, એના ચેરમેન કોણ છે, તો અરુણ કુમાર મિશ્રા છે. કોણ છે? અરુણ કુમાર મિશ્રા, જેમના જોડે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, એના અધ્યક્ષ પદ ઉપર છે. આગળ વાત કરીએ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ. જો માઇનોરિટી માટેનું મંત્રાલય પણ છે અને માઇનોરિટી માટેનું નેશનલ કમિશન પણ છે. તો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝની વાત કરીએ, અલ્પસંખ્યકની વાત કરીએ, તો આન્સર આવશે સરદાર ઇકબાલસિંહ. કોણ છે? સરદાર ઇકબાલસિંહ છે. આગળ વાત કરીએ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એટલે કે એસટી. એસટી કમિશનની વાત થાય છે, એસટી આયોગની વાત થાય છે. તો એસટી આયોગના અધ્યક્ષ કોણ છે? તો વિજય સંપલા છે. કોણ છે? વિજય સંપલા છે. હવે વાત કરીએ આગળ નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી આયોગની વાત થાય છે. ઓકે, એસટી આયોગ એટલે કે અનુસૂચિત જનજાતિની વાત થાય છે. આ છે અનુસૂચિત જાતિ, આ છે અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જનજાતિ આયોગના હેડ કોણ છે, અધ્યક્ષ કોણ છે? તો હર્ષ ચૌહાણ છે. કોણ છે? હર્ષ ચૌહાણ. તો આ યાદ રાખીશું. હવે વાત કરીએ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે અહીંયા ઓબીસી આયોગની વાત થાય અને ઓબીસી આયોગના જે હેડ છે, અધ્યક્ષ છે, એ હમણાં જ 2022ના જસ્ટ એન્ડિંગમાં જ આ નવા ચૂન્યા છે અને એ છે હંસરામ ગંગારામ આહિર. તો આ પૂછાવાની શક્યતા વધારે છે. તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે ઓબીસી આયોગના અધ્યક્ષ કોણ છે? તો હંસરામ ગંગારામ આહિર છે. આગળ વાત કરીએ નેશનલ કમિશન ફોર વુમન એટલે કે ગુજરાતીમાં કેવું હોય તો રાષ્ટ્રીય મહિલા આયોગ. તો રાષ્ટ્રીય મહિલા આયોગના હેડ કોણ છે? તો રેખા શર્મા છે. કોણ છે? રેખા શર્મા છે. આગળ વાત કરીએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. પણ આ તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર આ પણ પૂછાય. તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના હેડ કોણ છે? તો સુરેશ એન પટેલ છે. કોણ છે? સુરેશ એન પટેલ છે. આગળ વાત કરીએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના અધ્યક્ષ કોણ છે? તો હર્ષવર્ધન કુમાર સિંહા છે. કોણ છે? હર્ષવર્ધન કુમાર સિંહા. ક્લિયર? તો આ થઈ ગયા કંઈક મહત્વપૂર્ણ જે આયોગ હતા, કમિશન હતા, એના હેડ. તો આ પણ આપણે થોડા યાદ રાખીશું જેથી કદાચ એક્ઝામમાં પૂછાય. ઓકે, તો તમને કામ લાગે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.